હવે બરાબર છે પ્રભુજી? હા બરાબર છે હવે. થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ અમરીશ પ્રભુજી. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपासाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे हरे कृष्णा कृष्णा कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम हरे 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 राम राम हरे राम राम हरे कृष्ण प्रभुजी राम दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु हरे जी हरे दंडवत प्रणाम। हरे 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 कृष्ण प्रभु जी। हरे कृष्ण टू एवरीवन। हरे कृष्ण। हरे हरे कृष्ण कृष्ण प्रभुजी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे ओम नमो कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण चेतना माता जी दंडवत प्रणाम। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ઓમ ओम નમો नमो 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 भगवते 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 वासुदेवाय वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમો ओम नमो नमो भगवते 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 वासुदेवाय। वासुदेवाय। वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् નારાયણ नारायण नारायण नमस्कृत्य नमस्कृत्य नरं नरं चैव चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये દેવી देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। जयमुदीरये शृणतां स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तनः शृण्वतां શૃણ્વતામ स्वकतः સ્વકતઃ कृष्ण कृष्ण पुण्याश्रवणकीर्तनः पुण्यश्रवणकीर्तनः हृदयन्तः सोऽयभद्राणि विदुनोति सुरस्तथा हृदयन्तः भद्राणि सूयभद्राणि विनोति વિધુનોતિ विदुनोति सताम्। सुहृत्सताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु नष्टप्रायेषु अभद्रेषु भागवत भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी भगवती भगवते भगवती उत्तम उत्तम उत्तमश्लोके श्लोके भवति
નિત્યમ ભાગવત સેવયા દરરોજ શ્રીમદ ભાગવતમનું વાંચન કરવાથી, મનન કરવાથી, તેને સાંભળવાથી, તેના ક્લાસીસ ભરવાથી આપણા જીવનમાં રહેલા અનેક અશુભ તત્વો સંપૂર્ણપણે નાશ પામે છે અને ભગવાન ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણ એની પૂજા કરવાથી નૈષ્ઠિકી ભક્તિ કરવા પ્રાપ્ત કરવામાં એ આપણને મદદ કરે છે. હરે કૃષ્ણ સુનયના માતાજી, દંડવત પ્રણામ માતાજી, ગો અહેડ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. મેં કૃષ્ણધામ દાસ પ્રભુજી. હા પ્રભુજી. મેં સવારે આપને હરે કૃષ્ણ કીધેલા પણ મ્યુટ પર હતો, સોરી. હા પ્રભુજી. હા હરે કૃષ્ણ. કૃષ્ણધામ દાસ પ્રભુજી, રૂપલ ભાનુશાળી માતાજી, રવિના કેડિયા માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, દક્ષ આહિર માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, માધવી ચારુમુખી માતાજી, આકૃતિ પટેલ માતાજી, મીરા ભટ્ટ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, દેવયાની ઝાલા માતાજી, આશા પટેલ માતાજી, અંકિતા પટેલ માતાજી, હિરણમય કેસરી માતાજી, કલા બારોટ માતાજી, ઉર્વશી પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, નૈના પટેલ માતાજી, ભૂમિ જોશી માતાજી, જલ્પા જોશી માતાજી, દયાન્વિતા હરિની માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, કલ્પ તરુણીતાઈ પ્રભુજી, નીલાંબરી દયાની માતાજી, લોપા ગોંડલિયા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, તેજોમય કૃષ્ણ કાંતા માતાજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, રમણા મંજરી માતાજી, સ્વર્ણાંગી માતાજી, દીપક પુરોહિત પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, જ્યોતિ કોઠારી કોકાણી માતાજી, કાજલ પટેલ માતાજી, નેહલ પંચાલ માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, ધાર્મી પટેલ માતાજી, શશી ઉદેસી માતાજી, દર્શના ઓડેદરા માતાજી, હિરલ પટેલ માતાજી, હિરલ રામાધૂત માતાજી, ખુશી માતાજી, કીર્તિમાન સચિવપુત્ર પ્રભુજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણા દવે માતાજી, રાજેશ્વરી જાડેજા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, વિશાલ આહિર પ્રભુજી, જગન માતા જયશ્રી માતાજી, નિકિતા મોદી માતાજી, વિમલા વ્રજરાની માતાજી, વંદના વિસ્મૃત માતાજી, નીતા ગઢવાલ માતાજી, નિર્મલા બારોટ માતાજી, હરપ્રિયા ગોપી માતાજી, જયશ્રી બા પરમાર માતાજી, જ્યોતિ વડગાવા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સૌભક્તિ શ્રીયા માતાજી, જ્યોતિ પરમાર માતાજી, રવિના કેડિયા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, જિગીસા પટેલ માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, મોહન સિબારિયા પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, ટ્વિંકલ પટેલ માતાજી, ગીતા માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, રિધિ આસર માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, ભાવના વાઘેલા માતાજી, અલ્પા ગોર માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, પારુલ ગોર માતાજી, કુમુદ સપ્તરીસી માતાજી, મધુ ચાવડા માતાજી, સ્વાતિ કરકર માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, વંદના વિસ્મુટ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, નિત્ય સચી માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નારાયણી સુનૈના માતાજી, વ્રજરાની વિનીતા માતાજી અને આશિતા શાહ માતાજી, કુલ 107 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જેના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરજો. આજે સવારે વિડીયો પહેલા બંધ હતો એટલે મેં સ્ક્રીનશોટ લીધેલો તો એમાંથી નામ બોલેલા છે એટલે આગળ પાછળ થઈ ગયા છે તો કોઈના રહી ગયા હોય તો માફ કરજો. હરે કૃષ્ણ. Thank you very much, Narayani Sunayana Mataji. Thank you for your wonderful service. 107 જણા સવારે ઉઠીને જપ કરે છે. ઘણી જ સુંદર વસ્તુ છે. મને લાગે છે આમ જ આપણે આગળ વધતા રહીશું તો મને એવું લાગે છે કે ધીરે ધીરે આપણે ગેરહાજર હોય એટલાના જ નામ બોલવાના શરૂ કરવા પડશે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રભુને પ્રાર્થના કે આપ સૌને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત થાય. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 7 વિદુરજીની વિશેષ પરીક્ષા. શ્લોક 16. શ્લોકમાં કોઈ ખાસ અઘરા શબ્દો નથી. શબ્દો થોડા એકબીજા સાથે પ્રાસ મેળવવા પડે એવા છે. બાકી બહુ જ સરળ શ્લોક છે અને કંઈક આ રીતે આપણે ગાઈ શકાય. પહેલા હું આખો શ્લોક બોલી જઈશ.
एतद्व्याहतं विद्वन् नात्मा मायायनं हरेः आबाध्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः साध्व एतद्व्याहतं विद्वन् नात्मा मायायनं हरेः विश्वमायायनं हरेः आबाध्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः निर्मूलं विश्वमूलं न यद्बहिः साध्व एतद्व्याहतं विद्वन् नात्मा मायायनं हरेः साध्व एतद्व्याहतं विद्वन् नात्मा मायायनं आबाध्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः निर्मूलं विश्वमूलं न यद्बहिः साध्व एतद्व्याहतं विद्वन् नात्मा मायायनं हरेः आबाध्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः निर्मूलं પ્રભુજી અને પછી મહારાજજી માત્ર સાધ્વ એતદ્વાહ્યतं વિદ્વन् નાત્મમાયાયनं હરે साध्व एतद्व्याहतं मायायनं हरेः आबाध्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः निर्मूलं विश्वमूलं न यद्बहिः स्वायतं विद्वन् नात्मा मायायनं हरेः साध्व एतद्व्याहतं मायायनं हरेः आबाध्यापार्थं निर्मूलं विश्वमूलं नायद्बहिः निर्मूलं विश्वमूलं न यद्बहिः साध्व एतद्व्याहृतं विद्वन् नात्ममायायनं हरेः साध्व एतद्व्याहृतं विद्वन् नात्ममायायनं हरेः आबाध्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः
अपार्थं निर्मूलं निर्मूलं विश्वमूलं विश्वमूलं नयद्बहिः न हरे साद्वैतदव्याहतं विद्वन् नात्ममायायनं हरेः साद्वैतमव्याहतं विद्वन् विद्वन् नात्ममायायनं हरेः हरे आभात्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः निर्मूलं विश्वमूलं नयद्बहिः साद्वैतं व्याहतं विद्वन् नात्ममायायनं हरेः साद्वैतदव्याहतं नात्ममायायनं मायायनं हरेः आभात्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः आभात्य अपार्थं निर्मूलं विश्वमूलं विश्वमूलं न नयद्बहिः साद्वैतद्व्यायतं विद्वन् नात्ममायायनं हरेः साद्वैतमव्याहतं विद्वन् मायायनं हरेः आपात्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः आभात्य निर्मूलं विश्वमूलं विश्वमूलं न यद्बहिः साध्य एतद्व्याहतं विद्वन् आत्ममायायनं हरेः साद्वैतदव्याहतं विद्वन् नात्ममायायनं मायायनं हरेः आभात्य अपार्थ निर्मूलं विश्वमूलं न यद्बहिः आभात्य निर्मूलं विश्वमूलं न यद्बहिः साद्वैतद्व्याप्तं विद्वन् नात्ममायायनं हरेः साद्वैतदव्याहतं विद्वन् आत्ममायायनं हरेः आभात्यापार्थं निर्मूलं विश्वमूलं नयद्बहिः आभात्यापार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः नात्ममायायनं हरेः साद्वैतव्याप्तं विद्वन् नात्ममायायनं हरेः आपात्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः आभात्यापार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः साद्वैतव्यायतं विद्वन् नात्ममायायनं हरेः साद्वैतव्याप्तं विद्वन् नात्ममायायनं हरेः आभात्य अपार्थनिर्मूलं विश्वमूलं न यद्बहिः आभात्यापार्थं निर्मूलं विश्वमूलं साद्वैतद्व्याहतं विद्वन् नात्ममायायनं हरेः साद्वैतद्व्याहतं विद्वन् नात्ममायायनं हरेः आभात्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः आभात्यापार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः
साध्वयेतद्व्याहतं विद्वन् नात्ममायायनं हरेः साद्वैतद्भायतं विद्वन् आत्ममायायनं हरेः आभात्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः आभात्य पार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः साध्वैतद्व्याहतं विद्वन् नात्ममायायनं हरेः साद्वैतद्व्याहतं विद्वन् अनात्ममायायनं हरेः आभात्य पार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः मूलं न यद्बहिः साध्वैतद्व्याहतं विद्वन्नात्ममायायनं हरेः साद्वैतद्व्याहतं विद्वन् आत्ममायायनं हरेः आभात्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः आभात्य विश्वमूलं न यद्बहिः साध्वैतद्व्याहतं विद्वन् आत्ममायामनं हरेः साद्वैतद्व्याहतं विद्वन् आत्ममायायनं हरेः आभात्य पार्थ निर्मूलं विश्वमूलं न यद्बहिः आभात्य पार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः Anybody left out? जी प्रभु जी साद्वैतद्व्याहतं विद्वन्नात्ममायायनं हरेः साद्वैतद्व्याहतं विद्वन् आत्ममायायनं हरेः आभात्य पार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः आभात्य अपार्थं निर्मूलं विश्वमूलं न यद्बहिः Hare Krishna. સાધુ બને એટલું સારું. સાધુ બને તેટલું સારું. એતન આ બધા સ્પષ્ટીકરણ વ્યાહતમ આ પ્રમાણે બોલાયેલા વિદ્વાન હે વિદ્વાન પુરુષ ન નહીં આત્મ પોતે માયા અયનમ હિલચાલ હરિની આભાતી દેખાય છે અપાર્થમ અર્થહીન નિર્મૂલમ નિરાધાર વિશ્વમૂલમ વિશ્વનું મૂળ પરમેશ્વર છે ન નથી
હા, નથી. નથી. યત જે, યત યત જે જે બહિઃ બહાર. બહિઃ બહાર. બહાર. अनुवाद अनुवाद बाय श्रील प्रभुपाद। श्रील प्रभुपाद की जय। હે વિદ્વાન ઋષિ, આપે સમજાવેલી વ્યાખ્યાઓ અપેક્ષા અનુસારની શ્રેષ્ઠ છે. ભગવાનની માયાના પ્રભાવ સિવાય બદ્ધ આત્માઓની ઉપાધિઓનું બીજું કોઈ કારણ નથી. ભાવાર્થ, પરેશ પ્રભુજી અને બીના માતાજી, તમે બંને જ સમજી લો કોણે વાંચવું છે. પ્રભુજી હું વાંચી લઉં છું. ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ, જીવ બધી બાબતમાં ભગવાનની સાથે એકરૂપ થઈ જવાની નિયમ વિરુદ્ધ ઈચ્છા કરે છે. તે જ આ સમગ્ર પ્રગટ ભૌતિક વિશ્વની ઉત્પત્તિનું મૂળ કારણ છે. નહીં તો ભગવાને તો આ પ્રગટ વિશ્વને ઉત્પન્ન કરવાની કોઈ આવશ્યકતા નથી. તેમની લીલાઓ માટે પણ આવું કરવાની આવશ્યકતા નથી. ભૌતિક જીવનમાં બદ્ધ આત્મા ભગવાનની માયાના પ્રભાવથી ઘણી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓ પ્રાપ્ત થતા નિરર્થક દુઃખ સહે છે. ભગવાન માયાના નિયાત્મક માયાપતિ છે. જ્યારે ભૌતિક સ્થિતિમાં રહેલા જીવો પર એ જ માયા અધિકાર ભોગવે છે. ભગવાનના પરમ નિયંતા તરીકેના સ્થાનને પ્રાપ્ત કરવાનો જીવનો મિથ્યા પ્રયત્ન તેના ભૌતિક બંધનનું કારણ છે અને બદ્ધ આત્મા ભગવાન સાથે એકરૂપ થઈ જવાનો પ્રયત્ન કરે છે. તે માયાજાળનો અંતિમ ફંદો છે. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ બીના માતાજી, થેન્ક યુ વેરી મચ. તમે ખૂબ જ સુંદર રીતે ભાવાર્થ વાંચ્યો. અગાઉ આપણે જોઈ ગયા તેમ આ શ્લોક પણ ફિલોસોફિકલ હોવાથી તેને સમજવો ઘણો જરૂરી છે. વાક્ય રચનાઓને બધું જોતા તો બહુ સીધું સાદું લાગે, પણ શીલા પ્રભુપાદ ખૂબ જ જટિલ વસ્તુને સામાન્ય વાક્યમાં સરસ રીતે વર્ણવી અને આપણને સમજણ પાડે છે અને તેથી જ આપણે સમજી શકીએ છીએ. ઇંગ્લેન્ડ ગયો ત્યારે મારા સર્જને એક વસ્તુ બહુ સરસ કીધેલી. એ કે જ્યારે ડોક્ટર સર્જન થાય ત્યારે એ ઓપરેશન કરે તો એટલું સહેલું લાગે ત્યારે સમજવું કે એ સર્જન ઉત્તમ સર્જન છે. જોનારાને પણ એવું લાગે કે આ તો હું પણ કરી શકું. શ્રીલા પ્રભુપાદની પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. આપણને બધાને એવી સુંદર રીતે સમજાવે છે સાદા વાક્યોમાં કે આપણે બહુ મથામણ કરવી પડતી નથી. આ શ્લોકમાં બે વસ્તુઓ સુંદર રીતે છણાવટ કરી અને બેનો સમન્વય કર્યો છે. પહેલી વસ્તુ એ ભૌતિક જગત. ભૌતિક જગત શું છે, તેની ઉત્પત્તિ શેને માટે થઈ અને તે આગળ જતા શું થાય છે. અને બીજું છે તે માયા. માયા શું છે, માયા શું કરે છે અને માયાનો રોલ આ ભૌતિક જગતમાં શું છે. આપણે સૌ જાણીએ છીએ કે ભૌતિક જગત પ્રભુએ બનાવેલું છે. ભૌતિક જગત એ કમ્પેરેટિવલી બાકીના બધા કરતા ઘણું નાનું છે, કારણ કે બહુ મોટા જગતની જરૂર નથી. છતાં નાનું તે પણ આપણને તો એક વિશાળ સૃષ્ટિ લાગે છે અને તેથી આપણે હંમેશા કહેતા હોઈએ કે ભગવાન એ આ વિશાળ સૃષ્ટિનો સર્જક છે.
આ ભૌતિક વિશાળ સૃષ્ટિ એ ખરેખર અવકાશમાં ખાલી ચોથા ભાગની હોય છે. બાકીના 3 ભાગ એ આધ્યાત્મિક સૃષ્ટિના બનેલા હોય છે. આ ભૌતિક જગત પ્રભુની બાહ્ય રંગ શક્તિમાંથી ઉત્પન્ન થાય છે અને એ ભૌતિક જગતમાં ત્રિગુણી પ્રકૃતિ સાથે જોડાયેલી હોય છે. જે પણ કઈ તકલીફ હોય જીવને ભૌતિક જગત સાથે, તો એ આ ત્રિગુણી પ્રકૃતિ અને તેનું અને માયાનું સંયોજન તે હોય છે. સહેજે આપણને પ્રશ્ન થાય કે આ ભૌતિક જગત પ્રભુએ બનાવ્યું કેમ? આપણે બધા ખૂબ આનંદથી રહેતા હતા અને આપણી પરિસ્થિતિ, આપણું સ્વરૂપ એ આત્મ સ્વરૂપ જેને કહેવાય તે સત ચિત અને આનંદનું હતું. આપણે કોઈ દુઃખ ન હતું, કોઈ તકલીફ નહોતી અને પ્રભુના વહાલા બાળકોની પરિસ્થિતિ જેમ હોય તેવી પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા હતા. પરંતુ સૃષ્ટિનો નિયમ છે કે જ્યારે બધું સીધું ચાલતું હોય ત્યારે એ આપણને ગમતું નથી અને તેથી જ આપણે અવળચંડાઈ તરફ વળતા હોઈએ છીએ. આપણા મનને, બુદ્ધિને, જેને કહો તેને એક અવળચંડાઈ સૂજી કે જેમ કૃષ્ણ ભગવાન, આ ભગવાન જે આપણા છે, સૃષ્ટિના સર્જક છે, તે માલિક છે બધાના, તો આપણે પણ આવા માલિક બનીએ. અને જો માલિક બનીએ તો ભગવાન જેવા બનીએ અને જો ભગવાન જેવા બનીએ તો પછી તેનામાં જ તદ્રુપ થઈ અને આપણે પણ ભગવાન કહેવાઈએ. આ નાનો એવો નિર્દોષ લાગતો વિચાર એ ખૂબ જ ભયંકર પરિણામ લાવી શકે તે આપણે આ ભૌતિક જગતમાં જોઈ રહ્યા છીએ. આપણે સંસારને દાવાનળ કહીએ છીએ અને એનું સાદું નામ દુઃખાલય તરીકે પ્રખ્યાત છે. એ સંસાર એટલે માટે બનાવવામાં આવ્યો કે જીવો તેમને રિબેલિયન કર્યું, તેમણે બહિષ્કાર કર્યો અને તેમને કંઈક જુદું જોઈતું હતું. જ્યાં આનંદ, બ્લિસ અને સુખ હતું ચારે તરફ, ત્યાં માલિકીપણાનું, હું અને મારું, આઈ એન્ડ માઇન એ વસ્તુ ઉમેરાય એટલે આખો એક ફોલ્સ ઈગો ઉત્પન્ન થયો. ઈગો એટલે આઈડેન્ટિટી અને ફોલ્સ એટલે ખોટી આઈડેન્ટિટી વાળા આપણે માલિકીપણાને ઉત્પન્ન કરવા માટે આ ભૌતિક જગતમાં આવ્યા. ભૌતિક જગતમાં આવ્યા કારણ કે આપણે માલિક બનવું હતું, કારણ કે આપણે પણ ભગવાન જેવા બનવું હતું અને ભગવાનમાં તદ્રુપ થઈ અને ભગવાન કહેવડાવવું હતું. પ્રભુએ આ ભૌતિક જગત ઉત્પન્ન કરી અને એવું બધી ગોઠવણ કરી કે જીવ અહીં આવી શકે, અહીં રહી શકે, ફળી ફૂલી શકે અને પોતાની અંદર રહેલી અનેક ઈચ્છાઓને તેના હિસાબે અને જોખમે પૂરી કરી શકે. પ્રભુને પહેલેથી આ નાના બાળકો પર
જેમ આપણને બાળકો પર વિશ્વાસ ઓછો હોય એમ ઓછો હોવાને કારણે પોતાની જાતને પોતાના રિપ્રેઝેન્ટેટિવને હૃદયમાં એક સુપર સોલ તરીકે પરમાત્મા તરીકે ગોઠવી દીધા અને આ આત્મા અને પરમાત્મા આત્માને કવરિંગ આપ્યા જેને આપણે સૂક્ષ્મ બોડી કે સૂક્ષ્મ જીવ સૂક્ષ્મ શરીર અને ગ્રોસ બોડી કહીએ છીએ એવું કવરિંગ આપી અને આત્માને અહીં ભૌતિક જગતમાં છૂટો મૂક્યો. હજી સુધી કોઈ તકલીફ ન હતી, પરંતુ ચારે તરફ વિસ્તારથી પ્રકૃતિ મૂકી જેની સાથે આ જીવ જીવન જીવી શકે અને તેની ઈચ્છાઓ તૃષ્ણાઓ અને સમજી અને તેને પૂરી કરવાનો પ્રયત્ન કરી શકે. આ પદ્ધતિ વિકસાવતા તેણે પ્રકૃતિમાં 3 ગુણો મૂક્યા અને આ 3 ગુણો એ જ રાજસ, તમસ અને પેશન, આમ સાત્વિક સોરી, અને આમ આ 3 ગુણો ની ત્રિગુણી પ્રકૃતિ તેણે દરેક જીવ જે આ પૃથ્વી પર આવ્યા કે આ જગતમાં આવ્યા કે આ ભૌતિક જગતમાં આવ્યા તેને સાંકળી લીધા. સાદી ભાષામાં કહીએ તો જીવ જે અનેક ગણું જુદું અને વધારે સુખ માણવા, માલિકીપણું ભોગવવા અને પ્રભુ જેવા થવા માટે આવ્યો હતો તે અહીં આગળ એક સામાન્ય બુદ્ધબદ્ધ જીવ તરીકે રોકાઈ ગયો અને અનેક દુઃખ ઓટોમેટિકલી આપમેળે સહન કરવા લાગ્યો. તે પોતે ભૂલી ગયો કે તે ક્યાંથી આવે છે અને આ ભૂલ એટલે જ જેને આપણે ઇગ્નોરન્સ કે અવિદ્યા કહીએ. તે એટલે હદ સુધી ભૂલી ગયો કે પોતાની જાતને પોતે એક શરીર છે તેવું જ માનવા માંડ્યો. એ શરીર એ તો ખાલી બહારનું આવરણ છે અને પોતે એક આત્મા છે તે વસ્તુ એ કમ્પ્લીટલી ભૂલી ગયો. આમ ખરેખર જોઈએ તો આ એક વિશિષ્ટ પ્રકારની જેલ એવા લોકો, એવા જીવો, એવા આત્માઓને માટે સર્જવામાં આવી કે જેઓ જે મનમાં ધારે અને ચાહે તે પ્રમાણેના સુખો ભોગવી શકે. અને જ્યારે તમે સુખ ભોગવો ત્યારે તેની જવાબદારી પણ તમારી જ હોય અને તેથી એ ભોગવેલા સુખોમાં ઈચ્છનીય અને અનિચ્છનીય જે પણ સુખો દુઃખો હોય તેના પરિણામ સ્વરૂપે દરેક કાર્ય કર્યા પછી એનું જે રિએક્શન નોંધાયું જેને આપણે પાપ અને પુણ્ય કહીએ છીએ તેવા હિસાબ પ્રભુ રાખવા માંડ્યો. આમ અંતે આખું જીવન જીવ્યા પછી આપણી પાસે આવા રિએક્શનોનો ઢગલો હોવાથી એ બધા રિએક્શનને નલિફાય કરવા, શૂન્ય કરવા માટે ફરીથી જન્મ લેવો પડે. ફરીથી જન્મ આપણને આપણા કર્મો પ્રમાણે અને હિસાબ પ્રમાણે અનેક 84 લાખ યોનિઓ કરી અને અનેક સ્વર્ગ લોકથી માંડીને પાતાળ લોક સુધીની વ્યવસ્થા ગોઠવી કે જેથી ક્રમે ક્રમે ઉપર ક્રમે ક્રમે નીચે જેવા તેવા કર્મો તે પ્રમાણે જીવ ઉપર નીચે આ જ ભૌતિક જગતમાં થઈ અને જીવન જીવતો.
આ ભૌતિક જગતની રચના એ એક રિહેબિલિટેશન સેન્ટર તરીકે થઈ અને એ રિહેબિલિટેશન સેન્ટરમાં આપણે બધા રિહેબિલિટેટ થવા એટલે કે આ દુનિયાને સાચી સમજવા અને સાચી સમજ્યા પછી સાચા માર્ગે જવા અને પછી પાછા આપણે જે સુખી હતા તે સુખ પાછું મેળવવા નો પ્રયત્ન કરી શકીએ તેવી વ્યવસ્થા સાથે ગોઠવવામાં આવી. ભૌતિક જગત પ્રભુની શક્તિથી જ થયેલું છે, પ્રભુનું જ છે અને પ્રભુ જ તેનું કારણ છે. આ ભૌતિક જગત એ કાળે કાળે નવું બને છે, તેને થોડો વખત માટે મેન્ટેન કરવામાં આવે છે, જેને આપણે બ્રહ્માની જિંદગી કહીએ છીએ. અને બ્રહ્માની અંત આવે ત્યારે તેનો વિનાશ થાય છે. આપ જાણો છો તેમ જીવો તે આત્મા છે, આત્મા અનંત છે, આત્મા નો નાશ થતો નથી, તે સળગતો નથી, તે ભીનો થતો નથી કે તેને કાપી શકાતો નથી અને તેથી આત્મા અનંત રહે છે. પ્રભુએ આપણને રિમેમ્બરન્સ, ફર્ગેટફુલનેસ અને નોલેજ આપ્યા કે જેથી આપણે અમુક વસ્તુઓ ને આપણી સાથે લઈ જઈ શકીએ. નવા આવરણમાં જઈએ ત્યારે, નવું બોડી લઈએ ત્યારે, અને બાકીની મોટા ભાગની વસ્તુઓ આપણે ભૂલી જઈએ. ફર્ગેટફુલનેસ જેને કહેવાય. આમ નોલેજ અને ફર્ગેટફુલનેસ અને અમુક વસ્તુઓ આપણે યાદ રાખી શકીએ, જેને રિમેમ્બરન્સ કહેવામાં આવે. આ વ્યવસ્થિત જ્ઞાન આપણને ભગવદ્ ગીતામાંથી મળે છે. આ રિહેબિલિટેશનમાં આપણે આવ્યા અને આપણે અહીં પછી રહી જ ગયા. તમે હું આપણે બધા નસીબદાર હોવાથી આ કૃષ્ણ કોન્શિયસનેસમાં જોડાયા છીએ, પણ તેને વિશે આપણે વાત આ બીજો ટોપિક પૂરો થાય પછી કરીશું. આમ આપણને એક વસ્તુ ચોક્કસપણે ખબર પડી ગઈ કે આ ભૌતિક જગત શેનું બનેલું છે, શું છે અને શા માટે બનેલું છે. આપણે બધા જ અહીંયા અટવાયેલા છીએ, આપણે બધા જ યાત્રીઓ છીએ અને તેથી આપણો પણ મુકામ આવતા આ ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવાનું છે. મૃત્યુ એ આપણો ટેમ્પરરી અંત છે, પણ મુક્તિ, સેલ્ફ રિયલાઇઝેશન અને પ્રભુનું રિયલાઇઝેશન અને પ્રભુની સેવા એ આપણો અંતિમ ધ્યેય હોવો જોઈએ. આ જ્ઞાન માંથી આપણને દૂર રાખનારી પ્રકૃતિ અને તેના 3 ગુણો, જેને આપણે સાદી ભાષામાં માયા કહીએ છીએ. શ્રીમદ ભાગવતમના પહેલા કાંડોમાં 3જા ચેપ્ટરમાં આપણે 4થા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે વ્યાસદેવ મેડિટેશન કરે છે અને ત્યાં તેને ભગવાનના દર્શન થાય છે. એ ભગવાનના દર્શન સાથે તેને માયાના પણ દર્શન થાય છે. માયા પ્રભુની પાછળ ઊભી હોય છે. આ માયા એ પણ પ્રભુનું જ સર્જન છે. માયા પણ બહિરંગ શક્તિમાંથી જ બને છે અને માયાને અમુક કામો સોંપવામાં આવ્યા છે, જે કામ તે સતત કરતી રહે છે. તેનું મુખ્ય કામ એ આ જગત, જેને આપણે ઇલ્યુઝન કહીએ છીએ, આ ભૌતિક જગતમાં આપણને એ ઇલ્યુઝનમાં રચ્યા પચ્યા રાખવા તે છે. જ્યારે જ્યારે આપણા ભાવમાં, જ્યારે જ્યારે આપણા મગજમાં
એવા વિચારો આવે કે જેને માલિકીપણાના વિચારો કહી શકાય, કે જે વિચારો આપણને ભગવાન જેવા બનવું છે એવી તરફ લઈ જતા હોય, તે વિચારોને માયા ઘણી સુંદરતાથી વારે વારે પ્રેઝન્ટ કરી અને આ જગતમાં આપણને બંધાયેલા રાખે છે. આ માયા એટલી હોશિયાર છે કે એ આપણે ક્યારેય સમજી શકતા નથી કે આપણે નથી કરતા, પણ આ માયા દ્વારા આપણી પાસેથી કરાવવામાં આવી રહ્યું છે. છતાં પણ આ માયા એ પણ પ્રભુએ બનાવેલી છે, પ્રભુની છે, અને તેથી તેમાં પ્રભુનો અંશ છે. જે વસ્તુ પ્રભુએ બનાવેલી હોય, પ્રભુનો અંશ હોય, તેનો તિરસ્કાર કરવો એ જીવનું કામ નથી. જો જીવ તે કરે તો તે પ્રભુને દુખી કરે છે, અને પ્રભુને દુખી છેવટે કંઈ ન કરીએ તો દુખી તો ન જ કરીએ. આ બધા જ સંજોગોમાં માયા આપણને પ્રકૃતિ સાથે બંધાયેલા એ 3 ગુણોથી રાખે છે, અને સતત સાત્વિક, રાજસ અને તમસ ગુણોમાં આપણે વારાફરતી એકથી બીજા ગુણમાં જમ્પ મારતા મારતા જીવન જીવતા હોઈએ છીએ. બાકીનું બધું તો તમે અનુભવેલું છે, એટલે કહેવાનો કોઈ અર્થ નથી કે આ જીવન શું છે, કેવું છે, એમાં કેટલું સુખ છે અને કેટલું બધું દુઃખ છે. એ તમે સમજેલા હોવાથી જ આ માર્ગે આવ્યા છો, અને તેથી તેનું ડિસ્ક્રિપ્શન તમારી પાસે કરવું એ વાહિયત વાત છે. માયા ને ખરાબ ન લાગે, ખોટું ન લાગે, તેનો તિરસ્કાર ન થાય, અને છતાં આપણે પ્રભુ પાસે જઈ શકીએ. આપણામાં જ્ઞાન આવે તો આપણને સમજણ પડે કે આપણી સાચી ઓળખ શું છે. આપણે આ શરીર નથી તો આપણે શું છીએ, તેને માટે પ્રભુએ ખાસ વ્યવસ્થા કરી, અને અનેક સ્મૃતિ જેને કહીએ તેવા અત્યારે ગ્રંથ સ્વરૂપે વેદો અને ગ્રંથો મૂક્યા, કે જે જન્મ મનુષ્યનો અવતાર લે તે પોતાની બુદ્ધિ, પોતાની ઇન્ટેલિજન્સ અને મનથી આ બધું વાંચી સમજી શકે, અને પછી એ જ્ઞાન જ્યારે તેને આવે ત્યારે એ જ્ઞાનનો ઉપયોગ કરી અને પ્રભુ પાસે પાછો પહોંચી શકે. આમ પ્રભુનો ટેસ્ટ ડેવલપ કરવો, અને માયાથી તે ટેસ્ટ વધારે સારો છે, તે વધારે સુખ આપે છે, તેનું સુખ પરમેનન્ટ સુખ છે, અને ત્યાં કોઈ દુઃખ નથી, તેની આપણને પૂરી સમજણ પડે. આ સમજણ, અવિદ્યા દૂર થાય તો જ આવે, અને તેથી એવા વિદ્વાન પુરુષો પાસે આપણે પહોંચીએ, તેના સત્સંગમાં આવીએ, અને જો આપણામાં જ્ઞાન આવે તો જ આપણે આ માયામાંથી છૂટવાનો પ્રયત્ન કરી શકીએ. જો માયાના બંધનોમાંથી છૂટીએ તો ચોક્કસપણે આપણે આ ભૌતિક જગતને છોડવા માટે સમર્થ બની શકીએ.
કંઈક પણ બનવું હોય, કંઈક પણ મેળવવું હોય તો ચોક્કસ તમારે કંઈક બલિદાન આપવું પડે. અને એ બલિદાન એ તમારું પોતાનું શુદ્ધિકરણ. શુદ્ધ એટલા થઈએ કે આપણા વિચારો સુધી બધી શુદ્ધિ આવે અને આપણે એ વિચારતા થઈએ એ કે અમારે પ્રભુ પાસે જવું છે. કૃષ્ણ ભગવાન જ્યારે આપણે ઘરડા થઈએ ત્યારે આપણા શરીરમાંથી એક એક વસ્તુઓ લઈ લે છે. આંખ ઢીલી થાય, સાંભળતા ઓછા થઈએ, વાળ ગ્રે કલરના સફેદ થઈ જાય, અંગ ઉપાંગો કાર્ય કરતા ઓછા થાય, પરંતુ જે મનની ઈચ્છા છે તેની પર કૃષ્ણ કોઈ અંકુશ રાખતો નથી, ક્યારેય રાખતો નથી. અને એ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ આપણી પાસે હંમેશા આપણી પોતાની જ રહે છે. અને તેથી જ આપણે એ ઈચ્છા પ્રભુ તરફ જવાની કેળવવાની છે. જો આ ઈચ્છા કેળવીશું તો શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે, કૃષ્ણ ભગવાને પોતે કીધું છે કે તમે પાછા આવો તેનો માર્ગ તમને હું સમયે સમયે ચોક્કસપણે બતાવતો રહીશ. ટૂંકમાં આપણે ક્યાંય રસ્તો શોધવા જવાનું નથી કે મારે ભક્તિ કેમ કરવી, કે કયા પ્રકારે કરવી, કે શું કરવી. એ આપણા મનમાં એનો ઉજાસ કૃષ્ણ ભગવાન પોતે વારંવાર કરતા રહેશે. આપણે તો ફક્ત આપણી ઈચ્છા બદલવાની છે કે મારે આ જગતમાં આ દુઃખ સાથે રહેવું નથી અને મારે પ્રભુ પાસે જવું છે. આટલી નાની વસ્તુ જો આપણે બદલી શકીએ તો બાકીનો બધો જ ભાર શ્રીલા પ્રભુપાદ, અનેક આચાર્યો અને કૃષ્ણ ભગવાન પોતે લઈ અને આપણને ગેરંટી આપે છે કે તમે પાછા પ્રભુ પાસે પહોંચી શકશો અને આ જગત વારંવારના જન્મ અને મૃત્યુના અનેક પ્રોબ્લેમ સાથે, જરા અને વ્યાધિના અનેક દુઃખો સાથે એમાંથી દૂર થઈ શકશો. આમ પ્રભુએ આ ભૌતિક જગતની રચના આપણને એક સુધરવાની તક મળે તે માટે કરી છે. જ્યારે આપણે પ્રભુનું નામ લેતા થઈએ, જ્યારે આપણે સુધરીને પ્રભુને પાસે પહોંચવાની ઈચ્છા દર્શાવીએ ત્યારે કૃષ્ણ ભગવાન તેને પોતાનો વિજય માને છે અને આ વિજયમાં મદદ કરનાર દરેક વ્યક્તિને કૃષ્ણ ભગવાન પોતે એક્સ્ટ્રા લવ એન્ડ અફેક્શન થી ચાહતો હોય છે. આમ આપણે જે સમજ્યા તે આપણે બીજાને પણ સમજાવીએ અને તેમાં એક્ટિવ થઈ કૃષ્ણ કથા વિશે અને કૃષ્ણ ભગવાન વિશે, તેના મહિમા વિશે જો આપણે બીજાને પણ કહી શકીએ અને આ ભૌતિક જગતમાંથી મુક્તિ મેળવવા માટે તેમને પણ આકર્ષી શકીએ તો એ ભગવાનને ચોક્કસ ગમે છે. ભૌતિક જગતમાંથી છૂટવા માટે માયાથી છૂટવું અગત્યનું છે અને માયાથી જ્યારે કમ્પ્લીટ ડિટેચમેન્ટ મળે ત્યારે જ પ્રભુનું એટેચમેન્ટ આપણને ચોક્કસ પ્રમાણે સારી રીતે મળતું હોય છે. આમ આ શ્લોકમાં ભૌતિક જગત અને માયા બંને વિશે કહેવાયું છે. કુંતી મહારાણીની પ્રાર્થના જો આપને યાદ હોય તો ભગવાન આપણને દેખાતો નથી, કારણ કે માયાનો પડદો આપણી અને ભગવાનની વચ્ચે હંમેશા રહેલો હોય છે અને તેથી જ આ પડદાને ઉંચકવા માટે જો આપણે પ્રયત્નો કરીએ તો ચોક્કસપણે આપણે ભગવાનને પામી શકીએ, મેળવી શકીએ, તેના દર્શન કરી શકીએ અને
આ જગતથી આપણે મુક્ત થઈ શકીએ, જેને આપણે દુઃખાલય કહીએ છીએ. ખૂબ જ સુંદર રીતે શ્રીલા પ્રભુપાદે આ વાત આખા શ્લોકમાં અને તેના ભાવાર્થમાં કરી છે. અને આટલી મોટી ફિલોસોફી આટલા સુંદર સાદા શબ્દો અને વાક્યો દ્વારા આપણા સુધી તેણે પહોંચાડી છે. આપણે બધા ખૂબ જ નસીબદાર છીએ કે શ્રીલા પ્રભુપાદે આપણા માટે આવા ઉત્તમ ભાવાર્થો લખ્યા છે કે જેથી આપણે વસ્તુને જેવી છે તેવી ઓળખી શકીએ અને આ ઇલ્યુઝન માંથી બહાર આવી અને પ્રભુ પાસે પાછા પહોંચવાનો પ્રયત્ન શરૂ કરીએ. તમે મેં બધાએ આ પ્રયત્ન શરૂ કર્યો છે, તો હવે એ પ્રયત્નમાંથી ડગ્યા વગર, એકે વાર એક પણ નિયમ તોડ્યા વગર પૂરેપૂરા ભાવથી જો તેમાં રચ્યા પચ્યા રહીશું તો કદાચ આજ જિંદગીમાં આપણે પ્રભુ પાસે જ્યારે જિંદગીનો અંત આવશે ત્યારે પહોંચી શકીશું અને તેની નિરંતર સેવામાં ભાવથી આપણે તેની બાજુમાં બેસી શકીશું. Any question, any doubt, any commentary, any addition, any query? ધર્મી પટેલ બેટા. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ બેટા, બોલો. પ્રભુજી, મારો પ્રશ્ન એ હતો કે માયાદેવી આપણને કહેવાય ને, મતલબ ઊંઘ છે કે પછી સારું સારું ફરવાનું ખાવાનું, એમાં એ આપણને બહુ સપોર્ટ કરે છે. પણ જ્યારે આપણે ભક્તિની વાત કરીએ તો એમાં કેમ નથી એટલી સપોર્ટ કરતા એમ? એ કરવા જોઈએ તો ત્યારે બી આપણે ના કરીએ એવી, મતલબ આપણને એવી રીતે સપોર્ટ કરે છે, તો એનું કારણ? ધર્મી, તારો સવાલ બહુ જ સારો છે, સુંદર છે માતાજી. અને ખરેખર જોઈએ તો માયા જે કામ માટે સર્જાયેલી છે કે તમને અહીં બંધાયેલા રાખવા, તમને એ સારા સારા ગુણોથી દૂર રાખવા અને એ જ્ઞાનથી પણ દૂર રાખવા કે જેથી તમારામાં ઈચ્છા ન થાય પાછા જવાની, એ એની ડ્યુટી છે. અને એ એની ડ્યુટી સરસ રીતે બજાવી રહી છે. ગુંડાઓનો સરદાર હોય તો એ બીજા ગુંડાઓ એના હાથ નીચે કામ કરતા હોય એને છોડે છે કદી? એને હંમેશા કે આ જ સારું છે, અહીંયા આગળ જ બધું મળે છે, બહાર જઈશ અને જો આ ગુંડાગીરી છોડી દઈશ તો તું પાયમાલ થઈ જઈશ. એ જ માણસ જો પોલીસ પાસે જાય તો પોલીસ એને સમજાવે કે આ તું ગુંડાગીરી કરે છે, એમાં ક્યારેક ને ક્યારેક તો તું પોલીસના હાથમાં આવીશ જ, અને જ્યારે આવીશ ત્યારે તું પાયમાલ થઈ જઈશ. એની કરતા અત્યારે સુધરી જા, સારા રસ્તે આવી જા, તો સુખેથી જિંદગી જીવી અને તારા કુટુંબ સાથે તું તરી જઈશ. આમ દરેક વ્યક્તિ પોતાના કામ કરતી હોય છે. માયા આપણને આ જિંદગીમાં, આ પૃથ્વીમાં અને આ જગતમાં, ભૌતિક જગતમાં બદ્ધ રાખવા માટે સતત આપણી આજુબાજુ રહેતી હોય છે અને એ તેનું કાર્ય છે. અને તેથી જ માયા આપણને એક પછી એક પ્રલોભનો આપ્યા જ કરશે. આપણે સમજવાનું છે, આપણે વાંચવાનું છે, આપણે વિચારવાનું છે અને એને માટે ભક્તિ કરવાની છે. જો આપણે કરીશું ભક્તિ તો કૃષ્ણ ભગવાન એ દીપ આપણા હૃદયમાં પ્રગટાવશે, આપણને જ્ઞાન આપશે કે આ તું તારી સામે જે જોઈ રહ્યો છે તે તારા માટે બરાબર નથી, એને છોડી દે. અને તેથી આપણને ચોક્કસ ખ્યાલ આવશે કે આપણે શું શું છોડવું અને ભગવાન તરફ કઈ રીતે આગળ વધવું. જવાબ મળી ગયો બેટા? હા હા પ્રભુજી, ધન્યવાદ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, કાલે 11 છે. યસ, આવતીકાલે 11 છે માતાજી, ચોક્કસ. કાલે 11 છે તો બધા યાદ રાખજો, રાતે કે સવારના પોરમાં બધું કઈ ખવાઈ ના જાય. અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. શિલ્પા ગાંધી માતાજી તેમજ નિલેશ ગાંધી પ્રભુજી એ સુદામા સેવા કરેલી છે. વન્ડરફુલ. આપ
હરિકૃષ્ણ નું નામ બહુ સરસ બોલાવો છો. બોલાવો, અમે આપ બધા જોડાઈએ આપ સાથે. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ હરે પ્રણામ. કૃષ્ણ ધર્મી માતાજી, હરે કૃષ્ણ શૈલેષ ભટ્ટ પ્રભુજી, મા બોધી હરે માતાજી, કૃષ્ણ પ્રભુ દંડ પ્રણામ. નિષ્ઠા સાથી હરે આપણી કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. જાની માતાજી, હરે કૃષ્ણ હેમા મેવાડા માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ પ્રભુજી હરે દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રભુજી, પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ દંડવત પ્રણામ ટુ એવરીવન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ